મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ છે પાસ થાય અને ગામ અને જિલ્લાનું નામ રોશન કરે તે માટે પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન માટે નીરુબા ચાવડા પરિવાર તરફથી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના લોકલાડીલા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમને પણ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા. નીરુબા ચાવડા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે તથા ગામડાથી દૂર શહેરમાં વ્યસ્ત જીવન જીવતા અને સતત ગામને અને સમાજની ચિંતા કરતા નીરુબા ચાવડા પરિવાર તરફથી આજે એમના વતન જૂની શેઢાવી ખાતે ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓને આગામી દિવસમાં આવનાર બોર્ડ પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે તે માટે શુભેચ્છા પાઠવી હતી. મારું નામ નીરુબેન ચાવડા, નીરુબેન ખેંગારસિંહ ચાવડા અને હું ગામ શેઢાવીની ગૌસ તરીકે ફરજ રાખું છું અને હું રહું છું અત્યારે ગાંધીનગર સેક્ટર એટલે ગાંધીનગર સરગાસન ચોકડી ત્યાં મારે રહેવાનું અને હું વારંવાર અહીં આવીને આવા પ્રોગ્રામ પણ રાખું છું અને મારા વાલા દીકરીઓ અને મારા દીકરાઓ અને મારું ગામ એના માટે હું પ્રગતિ આગળ થાય અને આગળ અભ્યાસક્રમમાં આગળ જાય એવી હું પ્રયાસ કરું છું. હા, એટલે મને પહેલાંથી આવો શોખ કે હું મારા સમાજને અને મારું સમાજ હોય એના સિવાય કોઈ બધા જે આપણે એ હોય ને એ બધાને હું તમામને સપોર્ટ કરું છું. સમાજ સેવામાં પણ જોડાઈશું અને ચેનલ પણ બનાવી છે. એમાં સારા સારા કાર્ય, કોઈ ગરીબ દીકરી હોય કે કોઈ ગરીબ વિધવા માતા હોય એને હું સહાય કરિયાણું આપું, એ બધી કીટનું વિતરણ કરું. એ રીતે મારા આવા નવા નવા પ્રયાસ કરું છું. મારો કોઈ આમાં સ્વાર્થ નથી, પણ મારું સમાજ અને મારું ગામ, મારો દેશ આગળ આવે એવો હું પ્રયત્ન કરું છું અને જેટલી સહાય મારે બને એટલી હું કોશિશ કરું છું. મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. આજરોજ જૂની શેઢાવી ખાતે પ્રાથમિક શાળાના જે બાળકો છે એની સાથે મુલાકાત કરી અને ખાસ કરીને વર્તમાનમાં જે બોર્ડની પરીક્ષા આવી રહી છે તેના માટે પ્રોત્સાહિત કર્યા, તેના માટેનો ઉત્સાહ વધે તેના માટે ખાસ કરીને બાળકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આવનારી જે પરીક્ષા છે એમાં બાળકોને ખૂબ સારું પરિણામ મળે એના માટેની શુભેચ્છાઓ પાઠવી અને એના માટેની તૈયારી કઈ પ્રકારે હોવી જોઈએ તેના માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. ખાસ કરીને જોવા જઈએ તો વર્તમાનમાં જે નાના બાળકો છે એ ક્યાંક ને ક્યાંક એની રમત જે છે એ હવે મોબાઈલ પૂરતી સીમિત રહી ગઈ છે. તો ખાસ કરીને મોબાઈલ જે છે એનાથી એનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને બાળકો તો એનો ઉપયોગ ન જ કરવો જોઈએ અને જે રમત રમવી હોય તો ગ્રાઉન્ડ ઉપર રમત રમવી જોઈએ. અને ખાસ કરીને જે વર્તમાનમાં જે રીલ કલ્ચર જે વધી રહ્યું છે એ રીલ કલ્ચરથી બહાર નીકળવું જોઈએ અને રિયલ કલ્ચર જે છે એની ઉપર બાળકોનો પણ ઝુકાવ હોવો જોઈએ. તેની સાથે સાથે જોવા જઈએ તો વર્તમાનમાં જે એઆઈનો ઉપયોગ સૌથી વધારે વધી રહ્યો છે તો એઆઈનો ઉપયોગ પણ ખૂબ મર્યાદિત પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરવો જોઈએ. નો ડાઉટ એ વાત સાચી છે કે ભાઈ આવનાર જે યુગ છે એ એજ્યુકેશનનો યુગ છે, જ્ઞાનનો યુગ છે, પરંતુ એનો સીમિત મર્યાદામાં ઉપયોગ કરવો જોઈએ. કારણ કે વર્તમાનમાં એઆઈનો ઉપયોગ હોય કે બીજા મોબાઈલના જે અતિક્રમણ જે થઈ રહ્યું છે, માહિતીનું જે અતિક્રમણ થઈ રહ્યું છે એમાં યાદશક્તિ છે બાળકોની દિવસે દિવસે ઘટી રહી છે. એની કહી શકાય કે સ્મરણ શક્તિ જે છે પણ ઘટી રહી છે. તો આ બધી જ બાબતોએ બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ આ બાબતથી અમે સંદેશ આપીએ છીએ. હું રાજપૂત ઉલ્લાસબેન શિવાજી જૂની શેઢાવી પ્રાથમિક શાળામાં મારી ફરજ બજાવું છું. આજે ધોરણ 10 અને 12માના બોર્ડની પરીક્ષા માટે જે શુભકામનાઓ પાઠવવા માટે જે કાર્યક્રમ રાખ્યો હતો ભાઈ શ્રી ખેગારભાઈએ, એ નિમિત્તે અમે ગામના વડીલો, શાળાના શિક્ષકો, બાળકો, ગામની માતાઓ, બહેનાઓ બધા એકત્રિત થયા હતા. અમારા મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નેતા એવા યુવરાજસિંહ જાડેજા બાપુ, મયુરસિંહ ચુડાસમા અને એમની સાથે આવેલ મહેમાન અને અમારા જ ગામના વતની, અમારું ગૌરવ કહેવાય, અમારી પ્રેરણા કહેવાય એવા સોશિયલ વર્કર એવા અમારા નીરુબાએ સરસ એવા કાર્યક્રમનું અમારા ગામમાં આયોજન કર્યું હતું અને ધોરણ 10 અને 12માના છોકરાઓને, વિદ્યાર્થીઓને સરસ એવું મોટિવેશન પૂરું પાડ્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી. તો ભાઈશ્રીનો અને નીરુબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.